षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। સરસ મજાનો આપણે સમકિત સુંદર એવા શીર્ષકથી એક સમય મેં લાખોं બાર આત્મસાધક જીવની સ્વરૂપની સ્થિરતા કેવી રીતે સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં વર્તતી હોય છે એનું આખું આ ચિત્રણ આ કાવ્યમાં હતું. મુનિરાજ જ્યારે આહાર લેતા હોય ત્યારે પણ એમના હસ્તકમળમાં કોળીઓ આવે, આહાર ગ્રાસ આવે, એ મુખે પ્રવેશે એની વચ્ચેના સમયમાં અસંખ્યાત વાર નિર્વિકલ્પ સપ્તમ ગુણસ્થાનમાં તેઓ સ્વરૂપ અને સ્વભાવનો સ્પર્શ કરતા હોય છે. આ એમની અતિ ભવ્ય અતિ દિવ્ય આત્મસાધનાનો ક્રમ હોય છે. તો આવા આત્મસાધક સંત પુરુષોને વંદન, એમનો અભિનંદન અને એમની સાધના આપણા માટે હંમેશા અનુકરણીય બની રહે, આવકાર્ય બની રહે, સત્કારવા લાયક અને સ્વીકારવા લાયક બની રહે એવા ભાવ આપણે હંમેશા સંજોવવા જોઈએ, વિચારવા જોઈએ. હવે આજે અને કાલે બંને દિવસ આપણે જે વિષયની ચર્ચા છેલ્લા ચારેક સ્વાધ્યાયમાં આપણે કરીએ છીએ, ચેતો ચેતો આરાધના મેં મત બનો નિર્બલ, એ જ વિષયને આપણે આગળ ધપાવશું આજે અને કાલે બંને દિવસ. અત્યાર સુધી જે આપણે 7-8 છંદ થયા છે, 8-9 છંદ પૂરા થયા છે. હું 9 છંદોનો પાઠ કરું છું, તો શાંતિથી આપ સૌ સાંભળજો. देखो देखो यह जीव की विराधना का फल, देखो देखो यह जीव की विराधना का फल, चेतो चेतो आराधना में मत बनो निर्बल, चेतो चेतो आराधना में मत बनो निर्बल, पाषाण खंड कह रहे कठोरता त्यागो, विनम्र हो उत्साह से शिव मार्ग में लागो, बहते हुए झरने कहें धो मिथ्यात्व मल, देखो देखो यह जीव की विराधना का फल, चेतो चेतो आराधना में मत बनो निर्बल, ईर्षा त्यागो जलती हुई
अग्नि है कह रही, मत चाह दाह में जलो, सुख अंतर में सही। वायु कहे भ्रम ना वृथा, वायु कहे भ्रम ना वृथा, हो निज में निश्चल। देखो देखो यह जीव की विराधना का फल। जड़ता छोड़ो प्रमाद को नाशो, कहे तरवर। शुद्धात्मा ही सार है, उपदेश है दे गुरुवर। समझो समझो निजात्मा, अवसर बीते पल पल। देखो देखो यह जीव की विराधना का फल। मायाचारी संक्लेशता का फल, कहे निस्तिर्यंच। जागो अब मोह नींद से, छोड़ो झूठे प्रपंच। जिन धर्म पाया भाग्य से, जिन धर्म पाया भाग्य से, दृष्टि करो निर्मल। चेतो चेतो आराधना में, मत बनो निर्बल। श्रृंगार अरु भोगों की रुचि का फल कहती नारी। कंजूसी पूर्वक संचय का फल कहते भिखारी। बहुआरंभ परिग्रह के फल में, नारकी है व्याकुल। देखो देखो यह जीव की विराधना का फल। असहाय शक्तिहीन देखो, दरिद्री रोगी। कोई इष्ट वियोगी, कोई अनिष्ट संयोगी। घिनावना तन रूप, अंगोपांग हैं शिथिल। देखो देखो यह जीव की विराधना का फल। આમાં વિષય વસ્તુનો ક્રમ સમજાય છે બધાને? હા વકીલ સાહેબ, ધ્યાન જાય છે એના ઉપર? હા, જો સૌથી પહેલા પૃથ્વીની વાત કરી, પૃથ્વી કાયિક જીવની વાત, બરાબર. પછી જલ કાયિક જીવની વાત કરી, પછી અગ્નિ કાયિક જીવની વાત કરી, ખ્યાલમાં આવ્યું? વૃક્ષની વાત કરીને વનસ્પતિ કાયિકની વાત કરી, વાયુ કાયિકની વાત કરી, તો પાંચે પાંચ સ્થાવરની વાત કરી. તો પંચ સ્થાવરના જીવો જે એ પર્યાયમાં દુઃખી છે એનું એક જ કારણ છે, વિરાધના કા ફલ. બરોબર. હવે એના પછી વાત આવી માયાચારી સંશ્લેષનો ફળ તિર્યંચ. જો તિર્યંચમાં પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની, સંગની, પંચેન્દ્રિય બધા લઈ લેવાના. જો કે ઓલા 5 સ્થાવર પણ તિર્યંચમાં જ આવે છે. સ્થાવર અને ત્રસ તિર્યંચમાં જ આવે છે. એ તિર્યંચનો જ ફળ. તો તિર્યંચના જે દુઃખો છે મૂળ કારણ તત્વની વિરાધના છે. બરોબર. હવે આગળ, હવે મનુષ્ય ગતિમાં સ્ત્રી પર્યાયને પહેલાં લીધું. જો ધ્યાન આપજો, મનુષ્ય ગતિમાં પણ મનુષ્ય એમાં પુરુષ પર્યાયના જીવને ન લીધું, સ્ત્રી પર્યાયના જીવને લીધું. અત્યંત હીની દશા. હા,
श्रृंगार अरु भोगों की रुचि का फल कहती नारी। नारी પછી લીધું ભિખારી, ગરીબડા, ત્યારબાદ દરિદ્રી, અસહાય, શક્તિહીન, ઇષ્ટના વિયોગે દુઃખી થનારા, અનિષ્ટના સંયોગે દુઃખી થનારા, ઘિનાવના તનરૂપ મલિન દેહધારી એવા જીવો, અને અંગોપાંગ શિથિલ હોય, હવા ફેર જરીક થાય એટલે તરત જ શરદી થાય, ઉધરસ થાય, બીમાર પડે. આ બધા રોગોનું એક જ કારણ કયું? देखो देखो यह जीव की विराधना का फल. समझाई છે क्या? कामगांव वाले समझ में आ रही बात? हाँ, देखो मैं 10-20 कारण गिनता हूं, 10-20 कारण बोल रहा हूं. हाँ, ठीक है, सुनेंगे आप लोग ध्यान से. हाँ, बधाई ध्यान थी सांभळजो. तत्व सुनने में मन नहीं लगता है, कारण क्या? तत्व की विराधना. तत्व सुनने नहीं मिलता है, कारण क्या? तत्व की विराधना. संसार, शरीर और भोगों की प्रतिकूलता, कारण क्या है? तत्व की विराधना. पशु दुखी, कारण क्या? विराधना. मनुष्य दुखी, कारण क्या? विराधना. तो जितनी जो भी दुखमय स्थितियां हैं, दुखमय और विपरीत परिस्थितियां हैं, इन सभी बीमारियों का एक ही कारण है, तत्व की विराधना. હવે અહીંયા આવ્યા આપણે સાંભળવા તત્વ, વકીલ સાહેબ. તો અહીંયા આવ્યા બાદ તો મગજ ચોટવું જોઈએ ને, સ્થિર રહેવું જોઈએ ને કોકિલાબેન. પણ ચિત્ત એકાગ્ર થતું નથી. એનું કારણ શું? એનું કારણ પાપનો ઉદય એમ નહીં લેવાનો, તત્વની વિરાધના. એને સમયસારની ચોથી ગાતાની ભાષામાં કહીએ તો કામ ભોગ બંધનની કથા સાંભળી છે, પરિચય પામેલ છે, અનુભવ કરેલ છે. એ સરવાળે ક્યાં જઈને ભળે? તત્વની વિરાધના. દેખો દેખો યહ જીવ કી વિરાધના કા ફલ. એટલે જ કહે છે ચેતો ચેતો આરાધના में मत बनो निर्बल. બેનશ્રીનો એક બહુ સરસ બોલ છે, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય તું આત્માનું કરવા માટે સમય ગોતી લેજે. હવે બેનશ્રીને ક્યાં ખબર હતી કે આ 2020 અને 21ના જીવો કેવા હોય? ચક્રવર્તીની સંપદા હોય, નોકર હોય, ચાકર હોય, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું ધન વૈભવ હોય, તોય કમાવાના, ધમાવાના, ભોગવાના. કોરોનાના મોત તો માથે નાચે છે, તોય એની સંસાર, શરીર અને ભોગોની પ્રવૃત્તિ છૂટતી નથી અને તત્વનો મહિમા આવતો નથી. આને વિરાધનાનું ફળ ન કહીએ તો શું કહીએ? બોલો, સમજાણું? આ તત્વની વિરાધના છે. હા, અમે શું કરીએ? સ્વાધ્યાય થતું નથી. અમે શું કરીએ? તત્વમાં મન લાગતું નથી. અમે શું કરીએ? તત્વ યાદ રહેતું નથી. અમે શું કરીએ? અમારી રુચિ વધતી નથી. અમે શું કરીએ? અમારી સ્મરણ શક્તિ વધતી નથી. પણ આનું કારણ શું છે? પાપનો ઉદય એમને લેવાનો, તત્વની વિરાધના. જે જે જીવે તત્વની વિરાધના કરી હોય, શ્રદ્ધાની ઊંધાઈ કરી છે, જ્ઞાનમાં ઊંધાઈ કરી છે, આ કષાયોને લીધે ચારિત્રનો ઘાત કર્યું છે. શું બોલ્યો હું હમણાં? કષાયોને લીધે, પ્રમાદને લીધે ચારિત્રનો ઘાત કરેલો છે. એ બ્રહ્મઘાતી મહાપાપી વિરાધક જીવ છે.
એટલે સંયમના અવસરો આવે ત્યારે સંયમથી દૂર ભાગે. સંયમના અવસર આવે ત્યારે સંયમથી દૂર ભાગે. અને બેન શ્રી પકડી પકડીને બેસાડે. જાગતો જીવ ઊભો છે ઈ ક્યાં જાય. બેન શ્રી આવું સમજાવે પણ આ ઊભું જ ન રહે સમજવા માટે. આ ભાગે. હાય ધંધો, હાય ધંધો, હાય ધંધો, હાય વ્યાપાર, હાય વ્યાપાર. બોલો, આની પાસે તો મરવા માટે સમય નથી. હવે આવા વિરાધક જીવનું ચિત્ત ચોંટે તો કેવી રીતે ચોંટે બોલો? તો શ્રદ્ધા ઉછળતી નથી. બોલો, કારણ શું છે? જ્ઞાન ઘટ થતું નથી. કારણ શું છે? સંયમનો મહિમા આવતો નથી. કારણ શું છે? મોક્ષ માર્ગ ભાવતો નથી. કારણ શું છે? બોલો વકીલ સાહેબ. ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં ટપ્પો પડતો નથી. કારણ શું છે? ટેપમાં ઘોઘરો ઘોઘરો અવાજ લાગે છે. તને અવાજ ક્યાં સાંભળવાનો છે? ગુરુદેવ શ્રીનો હાર્દ સાંભળવાનો છે. કંઈક સમજાણું? નહીં, આજે તો ટેપમાં તો મજા જ નહીં આવી. આજે તો બહુ ઘોઘરો ઘોઘરો અવાજ હતો. તારે અવાજ ક્યાં સાંભળવાનું હતું? તારે તો અંદરનો અવાજ સાંભળવાનો હતો. આત્માનો નાદ સાંભળવાનો હતો. પણ એ આત્માનો નાદ સંભળાતો નથી, સમજાતો નથી. કારણ શું? એક જ, તત્વની વિરાધના. બીમારી સૌ છે અને આ મૂળ કારણ એક છે. બધી બીમારીઓનો કારણ કયું? તત્વની વિરાધના. અને બધી બીમારીઓનો ઈલાજ પણ એક જ છે, તત્વની આરાધના. શું સમજાણું? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ તો એક જ છે. હા, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. કોકિલાબેન, હાથ ઊંચા કરીને હા પાડો. હા, આ છે બાકી વાચા જ્ઞાન. બાકી વાચા જ્ઞાન પંડિતાઈ છે, બીજું કાંઈ નથી. હા, આપા નહીં જાના તુને कैसा ज्ञान धारी रे. आपा नहीं जाना तूने कैसा ज्ञान धारी रे. कैसा ज्ञान धारी रे, कैसा सुख धारी रे. आपा नहीं जाना तूने. જાતને ઓળખ્યો નહીં, જાતની જતન કર્યો નહીં. તો કેવો આત્મા તું? હા, એવી રીતે આમાં બહુ સરસ વિષય ભોગ આ તે બધા કોઈ પણ સુખદાયક નથી. એમ આપણે 9 નંબરના કાવ્ય સુધી પહોંચ્યા છીએ. હવે આગળ 10, 11, 12, 13 આજે 2 છંદ આપણે લેશું, બાકીના 2 છંદ કાલે લેશું. બરોબર? અબ યોગ તો સબ હી મિલે. શું કીધું? હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. બેન શ્રી શું કહે? ગુરુદેવ મળ્યા એટલે પંચમ કાળનો અજુબો મળ્યો. ગુરુદેવ એટલે તો આ પંચમ કાળના અજુબો છે. અને એ અજુબો આપણને શું કહે? તારા ચૈતન્યના ઘરમાં તું ડોકીઓ તો કર, ત્યાં ચૈતન્યની અજાયબીઓ ભરેલી છે. ચૈતન્યની અજાયબીઓ ભરેલી છે. એમાંથી બહાર નીકળવું અઘરું પડશે. સમજાય છે? એમાં તું એક વખત પ્રવેશ કર તો તને એમાંથી બહાર જવાની જરૂરત નથી. ખ્યાલમાં આવ્યો?
આવી ગજબની વાત. હા, કેટલી અદ્ભુત વાત છે, વિચાર કરો. હા, ચૈતન્યની અજાયબી, ચૈતન્યની અજાયબી. अब योग तो सब ही मिले, પુરુષાર્થ જગાઓ. બેનશ્રીના વચનામૃતમાં શબ્દ આવે તીખો પુરુષાર્થ. તો મને એમ થાય તીખો વળી કેવો હોય? એનો અર્થ મીઠો પુરુષાર્થ હશે, તીખો પુરુષાર્થ હશે. હા, મીઠો પુરુષાર્થ એટલે ખબર, મીઠો એટલે ફાવે તો કરવાનું, નહીં તો મૂકી દેવાનું. અને તીખો એટલે હર હાલમાં આપણે પહોંચવાની કોશિશ કરવાની. યો હી કભી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલોं की કભી હાર નહીં હોતી. હા, કેટલું અંદરમાં સમજવા જેવું છે. અબ યોગ તો સબ હી મિલે, પુરુષાર્થ જગાઓ. અરે હવે સર્વ પ્રકારે હા દ્રવ્ય એવા મળ્યા, કાળ એવો મળ્યો, ક્ષેત્ર એવો મળ્યો. શું મળવાનું બાકી છે? સાંભળવાના ભાવ મળ્યા, મનુષ્ય અવતાર મળ્યો. આજે કેટલું સરસ વૈરાગ્યનો ગુરુદેવશ્રીએ બોલ્યા હતા. માંડ મનુષ્ય દેહ મળ્યો, પણ આ જીવ આ વાતને નહીં સમજે, કયા ભાવમાં જઈને સમજે. એવા એવા વૈરાગ્યના ઉદ્ગારો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે આવેલા. હા, સમજાય છે? એટલે આપણે આ બધી વાત બહુ બહુ હૃદયપૂર્વક આપણે આ બધું સમજવું જોઈએ. આપણે अब योग तो सब ही मिले, पुरुषार्थ जगाओ. अंतर्मुख हो बस मात्र जानन हार जनाओ. અંતર્મુખ થઈ જાઓ અને જાનન હાર જનાય. બસ जानन हार, जानन हार, जानन हार, जानन हार. આવું ગીત છે બહુ સરસ. जानन हार, जानन हार, जानन हार, जानन हार. हाँ, ખ્યાલમાં આવ્યો? अब योग तो सब ही मिले, पुरुषार्थ जगाओ. अंतर्मुख हो बस मात्र जानन हार जनाओ. आवी भावना सभी प्रकार से अब हमें अवसर प्राप्त हुए हैं. ऐसे अवसरों को खोना ठीक नहीं है. ऐसे अवसर बारंबार मिला नहीं करते. हाँ, यह मानुष पर्याय सुकुल. अरे ऐसा यह मनुष्य कुल, सुकुल का मिलना. सुमणि जो उदधि समानी, ऐसा लिखा है. यदि मणि को, रत्न को यदि फेंक दिया जाए तो समुद्र में से फिर कभी मिलने वाला नहीं है. अब योग तो सब ही मिले, पुरुषार्थ जगाओ. अंतर्मुख हो बस मात्र जानन हार जनाओ. પંડિત ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકામાં એવું લખ્યું, સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પીઠિકામાં એવું લખ્યું, નરકના નારકીઓ સંક્લેશ ભાવથી પીડિત છે, સ્વર્ગના દેવો લોભમાં દુઃખી છે, પશુ તિર્યંચ ગતિના જીવો સંયોગના સંક્લેશ પરિણામે દુઃખી છે. હવે રહ્યું મનુષ્ય ભાવ, મનુષ્ય ગતિ. આવી મનુષ્ય ગતિમાં તત્વાભ્યાસના આવા અવસર મહાદુર્લભતાથી મળે છે. આવો દ્રવ્ય, આવો ક્ષેત્ર, આવો કાળ, આવો ભાવ, આ બધું મળવું મહા 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 મુશ્કેલ છે. ખ્યાલમાં આવ્યું? સંતુષ્ટ નિજ મેં હી રહો, બ્રહ્મચર્ય હો સફલ. પોતાનામાં સંતુષ્ટ રહેવું. હા,
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ રે. આવે કે નહીં ગાતા? હા, 412. અરે ભાઈ, આમાં સંતુષ્ટ થા, સંતોષાય જાતું. આમાં તું અંતર્મુખી વૃત્તિ થઈને, કેમ કે ચૈતન્યમાંથી ચૈતન્યની નીકળેલી ભાવના ફળીને જ છૂટકો. રાગ દ્વેષમાંથી નહીં નીકળેલી અને ચૈતન્યમાંથી ચૈતન્યની નીકળેલી ભાવના ફળીને છૂટકો. ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આમ બેનશ્રીના વચનામૃતને અને ગુરુદેવશ્રીના વચનામૃતને તો આમ બેસાડો. અહીંયા 10 બોલ, અહીંયા 10 બોલ, અહીંયા 10 બોલ, અહીંયા 50 બોલ, અહીંયા 50 બોલ, આ કાનમાં 50 બોલ, આ કાનમાં 50 બોલ. રોમ રોમમાં તત્વ વસવું જોઈએ. આપણે રોમ રોમમાં તત્વ વસવું જોઈએ. જે સોનગઢમાં આપ સૌ બહેનો રહો છો, સવારે 4:30 પોણા 5 ટકોરે ભગવાન આત્મા, હું પરમાત્મા છું એમ નક્કી કર. હું પરમાત્મા છું એવો નિર્ણય કર. હું પરમાત્મા છું એવો અનુભવ કર. પણ પ્રભુ 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 તમે પરમાત્મા છો એવું તો નક્કી કરવા દો. અરે પણ હું તું પોતે પરમાત્મા છે એવું નક્કી ન થાય ત્યાં સુધી તું આ પરમાત્મા છે એવું નક્કી ન થાય. કેમ કે નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું બહારનું નક્કી ન થાય. આ યોગસાર હા છે ને, અદ્ભુત શંખનાદ જેને કહીએ આપણે, ટંકાર વાગે આમ. હા, આવું સાંભળ્યા બાદ પણ માખી ન ઉડે મોઢા ઉપરથી તો કેવો પુરુષાર્થ આપણો. વીરી ઉછળવું ન જોઈએ આવું સાંભળ્યા બાદ. ગરમી ન આવી જોઈએ અંદરમાંથી આમ. અરે બોલો. હા, અંદરમાં ઉર્જા ન આવી જોઈએ, કાંઈ ફેર જ નહીં પડે. હા, તો એના કરતાં તો ઓલી ચંડા ચોકડી બાઈઓ હારી. કેવી? જરી ક્યાંક એક રોવા માંડે એટલે બાકી બધી 3 રોવા માંડશે. નહીં 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 નહીં, આમ છે ને તેમ છે, તરત ગંગા જમુના અને સરસ્વતી બધું જ ચાલુ થઈ જાય. હા, તો અંદરમાં અસર તો થવી જોઈએ ને. હા, પુરુષાર્થ ઉછળવું જોઈએ. સંતુષ્ટ નિજ મેં હી રહો, બ્રહ્મચર્ય હો સફળ. સંતુષ્ટ નિજમાં રહેવું એનું નામ બ્રહ્મચર્ય છે. બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચર્ય. બ્રહ્મ સ્વભાવી ભગવાન આત્મામાં રહેવું, પોતાનામાં રહેવું, એના જેવું કોઈ સુખ નથી, એના જેવી કોઈ શાંતિ નથી. અને બહારમાં ભટકવું એના જેવી કોઈ ભ્રમણા નથી, એના જેવી કોઈ આકુળતા નથી. સબ પ્રાપ્ય નિજ મેં હી અહો, સ્થિરતા ઉર લાવો. હમણાં જો સમય 76, 77, 78 આ 3 ગાથાઓમાં આપણે પ્રાપ્ય, નિર્વર્ત્ય, વિકાર્ય 3 પ્રકારના કર્મની ચર્ચા કરી હતી. પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત્ય. પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવા લાયક, પ્રાપ્ત કરવા યોગ્ય. સબ પ્રાપ્ય નિજ મેં હી અહો, સ્થિરતા ઉર લાવો. સ્થિરતા, સ્થિરતા એટલે ચારિત્ર. ઠરો. માત્ર શ્રદ્ધો એમ નહીં, માત્ર જાણો એમ નહીં. જાણો, જાણતા જાણતા શ્રદ્ધો. અને માત્ર શ્રદ્ધો એમ નહીં, શ્રદ્ધતા શ્રદ્ધતા એમાં ઠરી જાઓ. સમજાય છે? ઓલો પ્લેન ઉડે ને, પ્લેન પેલા આમ 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 ઓલો રનવે ઉપર આમ દોડે ને 400 સ્પીડથી, એટલે એ થઈ દર્શન વિશુદ્ધિ. દર્શન વિશુદ્ધિ પછી આમ જરી ટેક ઓફ લે, એ સમ્યક જ્ઞાન. અને પછી આમ થઈને પછી
ઉડે, આપણને ખબર જ ના પડે કે ઉડે છે, ઊભું છે, બેઠું છે, ખબર જ ના પડે. એનું નામ ચારિત્ર. રનવે ઉપર દોડવું સમ્યક દર્શન, ટેક ઓફ કરવું સમ્યક જ્ઞાન, અને પછી ઉડતું 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 રહેવું અને મોક્ષરૂપી મંજિલે પહોંચવું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હું જ્યારે પ્લેનમાં બેસું ત્યારે મને એ જ વિચાર આવે, જો આ સમ્યક દર્શન થઈ ગયું, જો 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 હવે સમ્યક જ્ઞાન, જોત જોતામાં કેવળ જ્ઞાન, અંતરિક્ષ અંતરિક્ષ પાર્શ્વનાથ. હા, અને જોત જોતામાં પછી લેન્ડ થઈ જાય સિદ્ધશિલા ઉપર. અરે સમજાય છે. હવે પ્લેનમાં બેસો ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ સૂત્રને આવી રીતે યાદ રાખવાનું. બરાબર ખ્યાલમાં આવે છે. સબ પ્રાપ્ય નિજ में ही अहो સ્થિરતા ઉરલાઓ. હૃદયમાં સ્થિરતા જોઈએ, ઉપયોગમાં સ્થિરતા જોઈએ. તુમ નામ પર વ્યવહાર કે બાહર ના ભરમાઓ. આ પંક્તિ બહુ સરસ છે. હું તમને કહી ન શકું કે આ પંક્તિનો ભાવ કેટલો ઊંડો છે. કોકિલાબેન, વ્યવહારના નામે, શેના નામે? વ્યવહાર તો કરવું પડે ને. હા, વ્યવહારે તો જવું પડે ને. એ વ્યવહારના નામે બહાર ને બહાર ભમોમાં, દીકરાના નામે અને દીકરીના નામે અને જમાઈના નામે અને વેવાઈના નામે અને પાડોશીના નામે અને બાળકના નામે અને સાસુમાના નામે, હા, બહાર ન ભમાવો. વકીલ સાહેબ, લોક સંજ્ઞાને આગળ ધરીને બહાર ભટકો માં. હા, સકળ જગત તે એઠવત. મને એક વાત બતાવો, આ જન્મમાં પહેલી વખત સાસુમાં મળ્યા છે? અનંત વખત તો મળ્યા છે ને. વરરાજા કઈ આ જન્મમાં પહેલી વખત મળ્યા છે? બોલો પેન્ટાગોન વાળા. નહીં 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 નહીં, એ તો નિલેશ માટે તો કરવું જ પડે, એટલે સ્વાધ્યાયમાં નથી પહોંચાતું. હા, તો એ વર કાંઈ પહેલી વખત મળ્યો છે? બોલો કાશી વિશ્વનાથ વાળા, તમને પૂછું, દીકુ કાંઈ પહેલી વખત મળ્યો છે? આવા તો ન જાણે અનંતા દીકરાઓ થયા, અનંતા દીકરાઓની માં થયા. આ ભાવમાં આ કાંઈ પહેલી વખત નથી. શ્રીમદજીનો એક બહુ સરસ બોલ છે, યાદ રાખવા જેવું છે. દેહને માટે તો અનંત ભવ વેડફ્યા. શું કીધું? દેહને માટે તો અનંત ભવ વેડફ્યા. હવે આત્માને માટે આ દેહને વાપરવું જેમાંથી અનંતા ભવનું સાટું નીકળી જાય. અંદરમાંથી જોર આવવો જોઈએ ને. આપણને એ જ બહાનો, ને દીકરા માટે તો કરવું પડે ને, દીકરી માટે તો કરવું પડે ને, આરોહી માટે તો બેહવું પડે ને. હા, એ પડે 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 એના જેવો કોઈ પરિસહ નથી, એના જેવો કોઈ જીવતું જાગતું ઉપસર્ગ નથી. શ્વાસ લેવું પડે છે એવું કોઈ દી આપણે બોલીએ છીએ? ડોક્ટરો દે નથી મારતા આપણને, જાઓ ઓલા સલાઈનનો, એક તો આપણને ઇન્જેક્શનથી બીક લાગે, ઓલા સોયાથી બીક લાગે, અને કે બોટલ ચડાવો. હા, તમે વિચાર તો કરો, શ્વાસ લેવું પડે છે આપણે કે લઈએ છીએ? બોલો બોલો કાશી વિશ્વનાથ વાળા, બોલો. શ્વાસ લઈએ છીએ કે લેવું પડે છે? લઈએ છીએ ને. એમ સ્વાધ્યાય કરવું કેમ પડે છે? મંદિરે આવવું કેમ પડે છે? હા, એ સહેજ હોવું જોઈએ ને, એમ કહું છું. સહેજ પ્રક્રિયામાં આવવું જોઈએ ને. એક વાત યાદ રાખજો, સહજતાનું નામ સમ્યક દર્શન છે. અને જ્યાં સહજતા હશે ત્યાં જ આરાધના. અસહજતા જેવી વિરાધના બીજી કોઈ નથી, અને સહજતા જેવી આરાધના બીજી કોઈ નથી. આજનો આ વાક્ય યાદ રાખજો. સહજતા જેવી આરાધના નથી,
અને અસહજતા પરાને પરાને પ્રીત જેવી કોઈ વિરાધના નથી. બોલો, હવે મંદિરે આવવું પડે, કોઈ દી બોલશું? સ્વાધ્યાય કરવું પડે, કોઈ દી બોલશું? तुम नाम पर व्यवहार के बाहर ना भरमाओ. વ્યવહારના બહાને ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ. ઈ છે આ. तुम नाम पर व्यवहार के बाहर ना भरमाओ. निर्ग्रंथ हो निर्द्वंद्व हो ध्याओ निज पद अविचल. देखो देखो यह जीव की विराधना का फल. चेतो चेतो आराधना में मत बनो निर्बल. સમય પૂરો. બાકીના 2 છંદ છે. કાલે પૂરેપૂરો આનો સ્વાધ્યાય ઠીક 7:30 વાગે આપણે મળીશું. માં જીનવાણીની વંદના માટે હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन. जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक. सोवाणी मस्तक नवो सदा देत हो ढोक. सदा देत हो